ફાઇનલી મારી મહેંદી મુકાઈ ગઈ છે અત્યારે. અરે એમાં પોલરા પરિવાર આપ મને તો છે ને ભૂખ સંતોષ જ નથી. હવે વાગ્યા છે 12 એક્ઝેક્ટ. એને અડધી કાયમ જોઈને નુકસાન કરે છે. પ્લીઝ નો મસ્તી નહીં કરો. નવી જગ્યાએ દાળ બનાવીને તો કેટલું બેંગ્લોર વાળા વહેલા આવી ગયા, રાજકોટ વાળા થી વાત અમારી મહેંદી મૂકવાની થઈ હતી. કાનમાં કઈ ગુસુર ગુસુર કરે યાર. હાલો મારી પવિત્રા કઈ તમે 300 માં વેચે ડ્રાયફ્રૂટ પણ માલ ભગવાન તને સારી છોકરી આપે. પગની મહેંદી હજુ સુધી ઈ નથી લેવું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે બહુ ઇમ્પોર્ટન્ટ ફંક્શન છે મહેંદી મૂકવાનું. એ પહેલાં નીચે અત્યારે પાછા કાઠિયા મંગાવ્યા છે. લાઈક અહીંયાના લોકો ચણાના લોટ પર જ જીવે છે ને હું ચિપ્સ પર. બસ મને ચણાનો લોટ નથી ભાવતો એટલે મારા માટે ચિપ્સ પણ આપી છે. અવાજ અત્યારથી જ ગયો. મારા માટે ચિપ્સ પણ આવી છે. હું જાઉં નીચે ફટાફટ ઠૂસી લઉં. તને પછી હમણાં ચાંદલો કરી દઉં. અરે એમાં પોલરા પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે. ઈ નો ખાય, એ નુકસાન કરે બધું. એને સમજા તમે? એને અડધી કાયમ જોઈને નુકસાન કરે. 4 ડિગ્રી નુકસાન ન થાય. મને છે ને નેલ કટર નથી મળતું. મેં ક્યાંક તો મૂક્યું હતું પણ મને લાગે છે લગ્ન પતી જશે ને પછી મળશે. મિલી ગયા મુझको નેલ કટર મિલ ગયા. હવે છે ને નેલ્સ કટ કરી લઉં પછી નેલ્સ આજે નહીં કાલે લગાડવાના છે. લાલ મરચું કેટલું તીખું છે. કઈ નહીં થોડુંક જ નાખું પછી ટેસ્ટ કરીને નખાશે. નવી જગ્યાએ દાળ બનાવીને તો કેટલું અટવાઈ જાય. હળદર બહુ સરસ છે મમ્મી. મીઠું નથી જ નાખતી હું. લીંબુ ને ગોળ ક્યાં પડ્યો છે? ફાઇનલી મહેંદી માટે રેડી થઈ ગયા છે. બટ અમે ભાભીના ઘરે જઈએ છીએ અત્યારે મહેંદીવાળા દીદીને લેવા માટે ને ભાભીને મળવા માટે, ભાભીની મહેંદી જોવા માટે. કે ખબર હું કાઢી નાખીશ. વાત અમારી મહેંદી મૂકવાની થઈ હતી, રાખી મૂકવાની નહોતી થઈ. એમાં મહેનત ન થાય આટલું મૂકવામાં. હા તો એ લોકો માસ્ટરી હોય, નાને મૂકવામાં તો માસ્ટરી હોય. ફટાફટ મમ્મી ઓલરેડી મહેંદી મૂકવા બેસી ગઈ છે અને મારો ટર્નમાં થોડો ટાઈમ છે એટલે હું ટાઈમ પાસ કરું છું. પંચાયત ચાલે છે, આ લોકો પંચાયત કરે છે. બોલો, બેંગ્લોર વાળા વહેલા આવી ગયા, રાજકોટ વાળાથી ન થવાનું હજુ. એને ત્યાં દાદર પર રાખ દે, પછી આપણે ઉપર જશું ત્યાં લેતા જશું. એ ભાઈ આ લાઈટ ચાલુ કર દે ને, બહુ ડાયો. ભગવાન તને સારી છોકરી આપે. બંધ નથી કરવાની, ચાલુ કરવાની. અરે આ રી આવા કોઈ બી મૂકી દો ને ચાલશે. આમ તો હું કોઈ બી ચલાવતી નથી પણ આજે ખબર નહીં કેમ બધું ચાલશે મને. હાલે ને સાથીઓને ઈ પછી ઈ નથી લેવું. આમાં જેટલી ડિઝાઇન્સ છે ને બધી મને ગમે છે. મેં મારું ફોલ્ડર છે. ફાઇનલી મારી મહેંદી મુકાઈ ગઈ છે. અત્યાર સુધી હું શૂટ નહીં કરી શકી જસ્ટ બિકોઝ કે હું મહેંદી લગાવવા બેઠી હતી ને શૂટ કોણ કરી આપે એટલે ઠીક છે. બટ એણે નથી લીધું. હા તમારી મહેંદી બી બતાવી દો. કાઢી નાખી છે. મારી તો નીકળી ગઈ છે પણ હવે બસ તો હવે છે ને અમારા અમુક ગેસ્ટ બાકી છે આવવાના, એની અમે રાહ જોઈએ છીએ. હું ચપ્પલ વગર આવી છું કોઝ મારા પગની મહેંદી હજુ સુધી સુકાઈ નથી એટલે હવે જ્યાં સુધી સુકાય ત્યાં સુધી રાહ જોવાની છે. તારે સિરિયસ નહીં થવાનું. હા આમ એક્સપ્રેશન નહીં આપવાના. બાકી સાહેબ મેદાને જોઈએ કે અહીંયા અમે આવી જા બકા. બાકા જીકી નથી બોલાવાની. ના ભાઈ અમે ધ્યાન જ નહીં આપવાનું. કોણ હોય હવે ચામુ આવીને મને જય શ્રી કૃષ્ણ નહીં કર્યા. દ્વારકાનો પ્રસાદ લાવ્યા છે આપણે. ગયો ને જો એ બી ભાઈ ભૂલી ગયો. હવે ભાભી આવી ગઈ ને ઘરે લેવા. ભાભી આવી ગઈ ને એટલે ભાઈ ભૂલી ગયો. ભાઈ ફોટોમાં બિઝી હોય તો પછી શું કરે? મારી મમ્મી ખાવા માટે બોલાવે છે પણ હવે આમાં ખાવું કેવી રીતે? એને એક્ટિંગ દો. મમ્મી ને જમાઈ ગયું. પાઉંભાજી મને તો છે ને ભૂખ સંતોષ જ નથી થઈ. લાઈક મેં ચમચીથી પાઉંભાજી ખાધી તો કેવી. મેં ચમચીથી મિક્સ એટલે ભાઈએ ખવડાવી નહીં તમને? મતલબ એને તો ફોર્સ હા, કર્યો બોલો. પણ મારે નહોતું જમવું. કેમ ભાઈ? કાનમાં કયા ઘુસુર ઘુસુર કરે યાર આ લોકો. ભાઈ મારી મહેંદી જોવો તમે લોકો. એને મને ફોર્સ નથી કર્યો એમ. જો આ લોકો જમે છે અત્યારે.
અમારી પવિત્રા ગેંગ તમે વહેલું જમી લીધું કે હા જમી લીધું મને બહુ ભૂખ લાગેલી અમારી પવિત્રા ગેંગ આવી છે આંટી હેલો કેટલી શોપિંગ કરી બહુ બધી સરસ અમે તમારે ગાંઠીએ લાગે અમે જઈએ એટલે નહીં ગાંઠો ભાઈ 5 ડ્રેસ લઈ લીધા હેતલ આંટી તમે કેટલા લીધા ઓ ભાઈ સાહેબ હા એ છે અહીંયા મેન્યુફેક્ચરિંગ અહીંયાનું ને એટલે અપેક્ષા માટે પણ લીધા. સાડી તે મેન્યુફેક્ચરિંગ અહીંયાનું ને એટલે સસ્તું પડે અહીંયા ત્યાંથી પછી ટ્રાન્સપોર્ટ લાગી જાય મને લઈ જઈશ મારે આવવાનું કે નથી આવવાનું એટલે એ પ્રમાણે હું ઉઠું એમ સમજે મને લઈ જઈશ? ઓય મારે શૂટ છે હો કાલે મારે કાલે શૂટ છે કાળું સૂટ મને નહીં ફાવે તને ક્યાં કહું છું કરવાનું હા ગુડિયો અથવા તો રોહિતભાઈ તને કીધું મેં એકયનું કામ નથી આ બોલવા વાળા અમે લોકો છીએ મારે કરવાનું ગલગલિયામાં છે તારે મને પૂછવાનું આમ આમ કરી કેરમ એટલે એમ નો કર ને તો હાલશે કેવો રેડિયો લિપસિંગ જ કરવાનું છે તારો ડાયલોગ છે તારે લિપસિંગ કરવાનું ઓ પ્લીઝ નો મસ્તી નહીં કરો પ્લીઝ મારા દલમાં વાગે વાગે બરાબર થઈ ગયું આમ નથી ગાવાનું સીધો છે સીધો છે તેને બોલી ગયું પ્રતિ તને આમ તો આમ બસ નોર્મલ કર નોર્મલ કર આટલું આજના દિવસ માટે આટલું જ બહુ બધી પ્રેક્ટિસ કરી દીધી છે હોપફુલી કાલે અમે પરફોર્મ તો કરીએ પ્લસ કાલે વરસાદ ના પડે ને મેં ચપ્પલ નહીં પહેર્યા ભાઈ મેં ચપ્પલ નહીં પહેને કેવી રીતે જાઉં મહેંદી તો પતી ગઈ બટ હવે અમે લોકો છે ને ગોલા ખાવા જઈએ છીએ પાછા કોઝ વિકી ભાઈ ને લોકો ત્યાં ગોલા ખાવા ગયા છે ને અમને ફોન આવ્યો કે તમે લોકો બી આવો તો અમે નાઇટ ડ્રેસ પહેરીને ચેન્જ કરીને પાછા ચાલતા છે અમારા ઘરથી વોકિંગ ડિસ્ટન્સ છે તમે ચાલતા ચાલતા જઈએ છીએ હાય રામ કાલે સવારે વહેલું બી ઉઠવાનું છે ને મને ખબર છે 2-3 દિવસ ઊંઘ જ નથી થવાની હે હે આવું જોઈએ ને તું સુરત આવી જાય હે ધીરેન અંકલ આને સુરત લઈ જવો છે હે ને 400 રૂપિયાની ડીશ કે 500 રૂપિયા તો 200 રૂપિયા 250 બસ તો આ 300 માં વેચે ડ્રાયફ્રૂટ પણ માલ વધારે બને ને 250 વેચે તો લોકો કેટલા આવે આટલો મોટો બનાવો તો કેવી રીતે ખાવા મેં મારી લેંગ્વેજ ચેન્જ થઈ ગઈ એ વિચારો તમે સુરતી લોકો આવ્યા ને એટલે હવે સુરતી બોલતી થઈ ગઈ મેં જો આટલું રેડી છે ને આ શું ચોકલેટ છે હા બસ હા મલાઈ બીજો કોઈ કલર નથી નાખવો ને ના બીજો ના આવે એમાં એક જ આવે અને પછી ટેસ્ટ બી ચેન્જ થઈ જાય મજા ના કાર્તિક તારે છડી વાળો ખાવો એ કેટલો મસ્ત લાગે ચટણી કઈ હતી એ આ ચટણી ગાંઠિયાની ચટણી ડિનર પછી પણ અમે કેટલું બધું ખાઈ શકીએ છીએ ગોલા રોજ કાલનું સેમ રૂટીન આજે અમે ફોલો કર્યું છે ગોલા ખાધા ચિપ્સ ખાધી ને હવે વાગ્યા છે 12 એક્ઝેક્ટ ને હવે ઇજ્જતમાં છે ને ઘરે જઈને સૂઈ જવાય બીજું કંઈ કરાય નહીં બસ કાલે સવારે જવાનું છે ફોટોશૂટ કાલે બહુ લોંગ ડે છે કાલે સંગીત છે કાલે છાપ કાલે ભાગ દોડ છે કાલે મારે શૂટ બી કરવાનું છે બધું એટલું બધું સ્ટ્રેસ છે વાત ના પૂછો બટ થઈ જશે ઠીક છે તમે લોકો બ્લોગ જોતા રહેજો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ સબસ્ક્રાઈબ કરી દેજો અગર ના કર્યું હોય તો અને હાઈપ કરી દેજો જેથી વધારે લોકોને બતાવે ઠીક છે બાય બાય જય શ્રી કૃષ્ણ